નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓનલાઈન એજ્યુકેશન શ્રી અમરનાથ વિદ્યા મંદિર શાળામાં। આજે આપણે ધોરણ 4ના પર્યાવરણ વિષયનું પાઠ નંબર 23 દેશ પરદેશ તેનો વિગતે અભ્યાસ કરીશું। તમે પણ સાથે તમારું પાઠ્યપુસ્તક ખોલીને બેસી જજો અને ધ્યાનપૂર્વક સાંભળતા જજો। તો અહીં આપણે દેશ અને પરદેશ તેની ચર્ચા કરીએ। દેશ એટલે શું? તો કે દેશ એટલે જે દેશમાં આપણે હાલમાં રહીએ છીએ તે આપણો દેશ કહેવાય। એટલે કે જ્યાં આપણે રહીએ છીએ તે આપણો દેશ કહેવાય। અને જે આપણા દેશ સિવાયનો જે વિસ્તાર છે, જે દેશ છે, જે ભાગ છે તેને કહેવાય પરદેશ। જેમ કે આપણે બધા ભારત દેશમાં અત્યારે રહીએ છીએ તો આપણો ભારત દેશ કહેવાય। અને ભારત સિવાયના જે બીજા વિસ્તાર હોય, ભાગ હોય તેને પરદેશ કહેવાય। બરાબર। તો પૃથ્વી ઉપર 7 ખંડો આવેલા છે। તો 7 ખંડોની અંદર આપણો ભારત દેશ છે એ એશિયા ખંડની અંદર આવેલો છે। અને એશિયા ખંડ છે એ સૌથી મોટો ખંડ છે। તો અહીં આપણે ભારત દેશના લોકોનો પહેરવેશ, વાહન વ્યવહાર, મકાનો, આબોહવાની અને અન્ય દેશો સાથેની એટલે કે બીજા દેશો સાથેની સમાનતા અને ભિન્નતા વિશે આપણે જાણીશું। એટલે સરખાપણું અને અલગપણું શું છે આપણા અને બીજા દેશની વચ્ચે તે આપણે તેનો તફાવત જોઈશું। તો હું તમને અહીં પાઠ શરૂ કરતાં પહેલાં થોડું ઘણું પાઠની વિશેષ માહિતી આપું છું, એટલે તમને પાઠ સમજવામાં સરળતા રહે। તો અહીં આપણે આ પાઠની અંદર આપણા ભારત દેશ એટલે કે આપણો દેશ અને એક પરદેશ બીજા દેશની વાત થયેલી છે। બીજો દેશ એટલે કે અહીં આપણને યુનાઇટેડ આરબ અમીરાતની વાત થયેલી છે, એટલે કે UAE એની વાત થયેલી છે। આપણો ભારત દેશ જેમ કે દરેક દેશની એક કેપિટલ એટલે કે રાજધાની હોય, તો ભારત દેશની રાજધાની છે દિલ્હી। તો એવી જ રીતે યુનાઇટેડ આરબ અમીરાતની રાજધાની છે અબુ ધાબી। બરાબર। તો અહીં આપણે તેની ચર્ચા કરીશું। તો આપણે વાત કરતા હતા ભારત દેશ અને પરદેશની વાત કરતા હતા, તેમાં આપણો ભારત દેશ એ આપણો દેશ કહી શકાય। કોઈ પણ દેશમાં કોઈ વ્યક્તિ રહેતી હોય તો તેમ કહી શકે કે તે તેનો દેશ છે। અને એટલે પોતાના દેશમાં જે દેશમાં રહેતા હોય તેને દેશ કહેવાય, જે દેશની બહાર રહેતા હોય તેને પરદેશ કહેવાય ટૂંકમાં। તો આ પાઠની અંદર આપણે ભારત દેશના પશ્ચિમ ભાગમાં પાકિસ્તાન અને યુનાઇટેડ આરબ અમીરાત આવેલા છે। એટલે કે ભારતનો નકશો જોઈએ તો તેની ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એમાં પશ્ચિમ ભાગ છે તેમાં યુનાઇટેડ આરબ અમીરાત દેશ આવેલો છે, વચ્ચે દરિયો આવે છે અને ત્યારબાદ તે દેશ આવે છે। બરાબર। અને તેની રાજધાની છે મુખ્ય અબુ ધાબી, જેમ કે આપણા ભારત દેશની રાજધાની છે દિલ્હી, એવી રીતે। તો UAEની વાત કરીએ એટલે એનું આખું નામ થાય, તેનું આખું નામ એવું બનશે કે યુનાઇટેડ આરબ અમીરાત। બરાબર। યુનાઇટેડ આરબ અમીરાત એવું તેનું નામ બનશે ને ટૂંકમાં UAE એમ કહી શકાય। તો UAEના જે દેશો છે એ રણ પ્રદેશમાં આવેલા છે, એટલે ત્યાં તમને જ્યાં જુઓ ત્યાં રેતી, અને રણમાં તો રેતી જ હોય તો તમને રણ પ્રદેશ જ જોવા મળશે। એટલે કે તમને રેતીના ઢગલા જોવા મળશે અને ત્યાં ખૂબ જ ગરમી પડે, કારણ કે જ્યાં રણ પ્રદેશ હોય ત્યાં વરસાદ હંમેશા ઓછો જ પડતો હોય છે। તો આ દેશમાં વરસાદ ખૂબ ઓછો પડે ને ત્યાં નદી કે તળાવ તો હોતા જ નથી, તેથી આ દેશોમાં પાણીની તંગી તો ખૂબ જ વર્તાય છે। પાણી અહીં ખૂબ જ કિંમતી છે। જેમ કે આપણે અહીં ભારતની અંદર પેટ્રોલ ડીઝલ જે રીતે મોંઘું છે અને તે બહુ ખૂબ કિંમતી છે, એવી રીતે તે દેશની અંદર એટલે કે UAEની અંદર પાણી ખૂબ મોંઘું મળે છે,
કારણ કે ત્યાં વરસાદ ખૂબ ઓછો થાય છે, અને વરસાદ ઓછો થાય એટલે પાણીની તો અછત વર્તાવાની જ છે. અને ત્યાં રણ પ્રદેશ આવેલા છે, એટલે ત્યાં પાણીના તળ કદાચ એ લોકો જમીનમાંથી હેન્ડપંપ દ્વારા પાણી લાવવાનો પ્રયત્ન કરે તો પણ તે નથી મેળવી શકતા, કારણ કે જમીનની અંદર પેટાળમાં બધે તેને ખનિજ સંપત્તિ, ખનિજ તેલ જ બધે જ્યાં ખોદે ત્યાંથી નીકળે છે. એટલે ત્યાં પેટ્રોલ, એટલે કે જે આપણે ક્રૂડ ઓઇલ કહીએ તે પેટ્રોલ, ડીઝલ એ બધું સસ્તું સાવ પાણીના ભાવે મળે છે. અને પાણીની એને ખૂબ જ ઊંચી કિંમત ચૂકવવી પડે છે. આપણે અહીં ભારતની અંદર પાણીની એટલી બધી અછત નથી, પણ પેટ્રોલ ડીઝલની ખૂબ જ આપણે કિંમત ચૂકવીએ છીએ ઊંચી. તો આ દેશોમાં રેતી જ રેતી જોવા મળે છે. એટલે આ સાઉદી અરેબિયા, કતાર, પછી યુનાઇટેડ આરબ અમીરાત, એટલે કે UAE, એટલે કે અબુધાબી એની રાજધાની છે, તે ત્યાં બધે તમને રેતી ખૂબ જ જોવા મળે છે, કારણ કે ત્યાં ચારે તરફ રણ જ પથરાયેલું છે. પરંતુ રેતીની જમીનના નીચે તેલનો અખૂટ ભંડાર ભરેલો છે. તેલ એટલે તમે જે સમજતા હોય ખાવાનું કે હેર ઓઇલ, એ નહીં. તેલ એટલે જે આપણે ઈંધણ તરીકે વાપરીએ છીએ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, એને તેલ કહેવાય, બરાબર, ખનિજ સંપત્તિ. તો તેલનો અખૂટ ભંડાર ભરેલો છે. તેથી ત્યાં પાણી કરતાં પણ પેટ્રોલ સસ્તું પડે છે. આપણે જેમ પેટ્રોલ અહીં મોંઘું છે, તો ત્યાં સસ્તું છે, કારણ કે તેને જમીનમાંથી જ્યાં ખોદો ત્યાંથી પેટ્રોલને આ તેલ જ નીકળે છે. અને વિશ્વના દેશોને પેટ્રોલ નિકાસ કરી આ દેશો અઢળક નાણાં કમાય છે. એટલે બધા દેશની અંદર તો આ રીતે ના હોય કે જમીનમાંથી આવી રીતે તેલ નીકળે, એટલે કે ખનિજ આવી બધી સંપત્તિ એ લોકો પાસે છે, એ દેશ પાસે છે. તો એવા બધા દેશ પાસે એ રીતની સંપત્તિ ના હોય કે જમીનમાંથી બધા પેટ્રોલ ડીઝલ કાઢીને જો વાપરી શકતા હોય તો કોઈને બહારથી મંગાવવાની જરૂર જ ના પડે ને તે સસ્તું પણ મળી રહે. પણ આપણે બધા આપણા ભારત દેશની અંદર કે આપણા પાડોશી દેશો કે આ દુનિયાના કોઈ પણ દેશો, બધાને એ રીતે સંપત્તિ, ખનિજ સંપત્તિ હોતી નથી. એટલા માટે આપણે પેટ્રોલ ડીઝલ કે કોઈ એવી વસ્તુ છે તો આવા દેશો પાસેથી આપણે મંગાવતા હોઈએ છીએ. અને પછી એ અહીં મોંઘું એટલા માટે મળતું હોય છે કે આપણે બહારથી મંગાવીએ તો તેનો ચાર્જ લાગે, કારણ કે તે એટલે બધે દૂરથી આવતું હોય તો તેનો વાહન વ્યવહારનો ચાર્જ લાગે, અને પછી અહીં પહોંચતા સુધી ટેક્સ લાગે. એમ કરતાં આપણા સુધી જ્યારે એ પહોંચે ત્યારે એ પેટ્રોલ કે ડીઝલ આપણને ખૂબ જ મોંઘું પડતું હોય છે. એટલે તેની કિંમત ખૂબ ઊંચી હોય છે, કારણ કે તે આપણે બહારથી મંગાવતા હોઈએ છીએ એટલા માટે. અને એ જ જગ્યાએ એ લોકોને પાણી ખૂબ ઊંચી કિંમતે મળે છે, કારણ કે એને પીવા માટે પૂરતું પાણી ત્યાં મળતું નથી. અને ખેતીવાડી પણ તેને થઈ શકતી નથી, કારણ કે ખેતીવાડી કરે તો એ જમીનમાં પૂરતું પાણી જોઈએ. તો એટલું પાણી તો એ લોકોને ત્યાં વરસાદ જ નથી પડતો, તો એ ખેતી કઈ રીતે કરી શકે? એટલા માટે તેને ત્યાં પાણી ઊંચી કિંમતે વેચાય છે, અને આપણે પેટ્રોલ, બરાબર. અને ત્યાંનું આપણે જેમ કે ભારતની અંદર કેમ પૈસા, રૂપિયો એ રીતે ચલણ છે, તો એ દેશની અંદર આપણું ચલણ રૂપિયો કહેવાય. તો એ લોકોનું UAEનું ચલણ છે દિરહામ છે. શું છે? દિરહામ. અને તે આપણી ભાષા, જેમ કે આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, બરાબર, અને આપણી ગુજરાતની ભાષા ગુજરાતી છે. તો એ લોકોની ભાષા અરબી છે. કઈ ભાષા છે? અરબી ભાષા છે. અહીં તમને રણ પ્રદેશમાં આવેલા અહીંના દેશો જે છે, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત, પછી કતાર, ઓમાન, એ બધા દેશો છે, એ બધા મોટાભાગે રણ પ્રદેશમાં આવેલા હોવાથી શહેરોમાં તમને દૂર સુધી તમે જ્યાં નજર કરો ત્યાં તમને રેતી જ દેખાય. નથી વૃક્ષ કે નથી લીલોતરી. લીલોતરી કે વૃક્ષો કે ક્યાંય હરિયાળી તમને જોવા મળે નહીં. માત્ર એક રણમાં થતું વૃક્ષ, એટલે કે ખજૂરીનું વૃક્ષ તમને જોવા મળે, જે રણમાં ઉગી શકે. તો આ દેશમાં માત્ર ખજૂરના જ વૃક્ષ ઉગે, તેથી ખજૂર વૃક્ષને રણ પ્રદેશનું કલ્પવૃક્ષ કહેવાય. અહીં આપણા ભારત જેવું લીલી હરિયાળી, જાત જાતના ખેતીના પાક, આવું બધું ત્યાં બનતું
નથી. એ લોકોને બહારથી આવું બધું મંગાવવું પડે છે અને આપણે પેટ્રોલ ડીઝલ ત્યાંથી મંગાવવું પડે છે. અને એ લોકોને ખાદ્ય સામગ્રી પછી બીજી અન્ય વસ્તુઓ તે બધા બીજા દેશ પાસેથી એ લોકો મંગાવે અને આપણે તેની પાસેથી આ રીતે પેટ્રોલ ને એવું મંગાવતા હોઈએ છીએ. તો અબુધાબી અને યુએઈના જે દેશોના મકાનો ખૂબ ઊંચા અને કાચની બારીઓવાળા હોય છે. અહીં ખૂબ જ ગરમી પડતી હોવાથી મોટાભાગે ઘરોમાં એસી હોય છે, કારણ કે તમને એટલી તો તમને આઈડિયા આવી જ ગયો હોય કે જ્યાં રણ પ્રદેશ હોય ત્યાં ગરમી ખૂબ પડે, કારણ કે ત્યાં વરસાદ તો થતો ન હોય અને એકય વૃક્ષ પણ હોય નહીં અને તેના કારણે ગરમીનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે. અને એવા વિસ્તારની અંદર, એવા દેશની અંદર ત્યાં લોકો એસી વિના તો રહી જ ના શકે, કારણ કે એટલી ગરમી પડતી હોય તો કઈ રીતે તેમાં જીવવું, એ લોકો એસી વિના ના રહી શકે. અને મકાનો પણ એ લોકો ખૂબ ઊંચા અને કાચની બારીઓવાળા બનાવતા હોય છે અને ઘરની બારીઓ તો એ લોકો બિલકુલ ખુલ્લી રાખે જ નહીં. અને ખૂબ ગરમીના કારણે ત્યાંના લોકો પોતાનું આખું શરીર ઢાંકેલું રાખે. તમે ઘણી વખત ટીવીમાં કે ક્યાંક જોયું હશે કે તે લોકો આખું પગથી માથા સુધીનો પહેરવેશ પહેરે છે અને માથું પણ ઢાંકેલું રાખે છે અને માથે રિંગ જેવું પહેરતા હોય છે, કારણ કે તે પોતાનું શરીર પૂરેપૂરું ઢાંકેલું રાખે, જેથી કરીને સૂર્યનો જે તાપ છે તેના શરીરને નુકસાન કરી શકે નહીં. અને સુતરાઉ અને સફેદ કપડાં તે લોકો વધારે પહેરતા હોય છે. અહીં તમે જોઈ શકો છો કે આ ચિત્રની અંદર તમને આ જે ચિત્રમાં દેખાય છે તેમાં પણ તમને ક્યાંય વૃક્ષનું નામ નિશાન દેખાતું નહીં હોય, બરાબર. તો આવી રીતે રેતીના ઢગલા અને ઢૂવા તમને જ્યાં નજર કરો ત્યાં જ જોવા મળે છે અને ખૂબ તાપ અને ગરમી પડે છે. તો આપણે હવે પાઠની શરૂઆત કરીએ. આજે સવારથી જીલના ઘરમાં દોડધામ છે. દોડધામ એટલે તો તમને ખબર જ છે કે દોડમ દોડ, દોડા દોડી. અહીં જીલ નામની એક છોકરી છે, તેના ઘરમાં સવારથી લઈ બધા દોડમ દોડ કરી રહ્યા છે. એટલે કે એના ઘરે કદાચ કોઈ આવવાનું હોય તો બધા એને લાવવા માટે કે તેના સ્વાગત માટે તૈયારી કરતા હોય, તેને આપણે દોડધામ કહી શકીએ. અરવિંદ કાકા અને તેનું કુટુંબ 5 વર્ષ પછી ઘરે આવવાનું છે. જુઓ, અહીં જીલના એક કાકા છે, તેનું નામ છે અરવિંદભાઈ, બરાબર. એના કાકા થાય છે એટલે તે અરવિંદ કાકા કહે. અને અરવિંદ કાકાનું કુટુંબ એટલે કે તેની પત્ની અને તેના 2 બાળકો એ 5 વર્ષ પછી હવે ભારતમાં આવવાના છે. ભારત દેશ, આપણા દેશની અંદર આવવાના છે. એ લોકો છે તો ભારતના જ, પણ તેને 5 વર્ષ પહેલાં અરવિંદ કાકાને અબુધાબીમાં નોકરી મળી. અબુધાબી ક્યાંની રાજધાની? તો કે યુનાઇટેડ આરબ અમીરાતની, યુએઈની રાજધાની છે, બરાબર. તો તે 5 વર્ષ પહેલાં ત્યાં અબુધાબી ગયા હતા. એ આપણો દેશ ના કહેવાય, એ પરદેશ કહેવાય, બરાબર. ભારતની અંદર નહીં, ભારતની બહાર. અને ત્યારથી જ તેઓ ત્યાં રહેતા હતા, એટલે કે તેને ત્યાં નોકરી મળી હતી, એટલે તે બીજા દેશમાં એટલે કે યુનાઇટેડ આરબ અમીરાતમાં ગયા હતા. અને જીલ અને તેના પિતા તેમને લેવા વિમાન મથકે ગયા. હવે આપણે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો કંઈ બસમાં તો ના જઈ શકાય, અથવા તો તમે શિપમાં જઈ શકો ને અથવા તો તમે પ્લેનમાં જઈ શકો, તો જ તમારો મેળ આવી શકે. તો આ જીલના પિતા છે અને જીલ છે, બંને તેના કાકાને વિમાન મથકે એટલે કે એરપોર્ટે લેવા માટે જાય છે, કારણ કે વિમાનમાંથી તે ઉતરે એટલે તેનો સામાન ને તે બધું તેને લેવા માટે, સ્વાગત માટે જાય છે, અરવિંદ કાકાને અને તેના ફેમિલીને લેવા માટે. તો વિમાન હવામાંથી જમીન પર નીચે ઉતર્યા. વિમાન હવામાંથી જમીન પર નીચે ઉતર્યા પછી મુસાફરોએ પોતપોતાનો સામાન લેવા માટે થોડો સમય રાહ જોવાની હોય છે. એટલે કે જે મુસાફરો હોય, જે પ્લેનની અંદર જે મુસાફરી રહેલા લોકો હોય તેને મુસાફરો કહેવાય. તો તે પોતાનો સામાન લેવા માટે થોડી રાહ જોઈને ઊભા હતા. અને છેલ્લે અરવિંદ કાકા, નીતા કાકી અને તેના બાળકો બહાર આવતા દેખાયા. એટલે અરવિંદ કાકાની પત્નીનું નામ નીતાબેન છે અને તેના 2 બાળકો, એકનું નામ છે હેન્સી અને બીજા છોકરાનું નામ છે પલ. હેન્સી અને પલ એના કાકા કાકીના છોકરા છે,
તો તેણે આવતા જોયા બહાર. પપ્પા બોલ્યા. પપ્પા કહે છે કે હેન્સી અને પલ કેટલા મોટા થઈ ગયા છે, કારણ કે 5 વર્ષ પહેલાં એ લોકો અબુધાબીમાં નોકરી કરવા માટે જાય છે ત્યારે તે નાના હતા અને 5 વર્ષ પછી જુએ છે તો તે કહે છે કે તે આ હેન્સી અને પલ બંને મોટા થઈ ગયા છે. બધો સામાન ગાડીમાં ગોઠવી અને બધા જીલના ઘર તરફ નીકળ્યા. હવે કાકા કાકી હેન્સી પલ જીલ એ બધા હવે જીલના ઘર તરફ જાય છે. જીલ ક્યાં રહે છે? તો કે ભારત દેશની અંદર ગુજરાત રાજ્યમાં જુનાગઢ શહેરમાં રહે છે. ક્યાં રહે છે? જુનાગઢ શહેરમાં. યાદ રાખજો, બરાબર. તો હું તમને એનું લોકેશન બતાવું, જોજો તમને સમજાઈ જશે. જુઓ બાળકો, આ છે આપણો ભારત દેશ. તમે જોઈ શકો છો ભારત દેશનું ચિત્ર, બરાબર. હવે અહીં જે આ ભારત દેશનું ચિત્ર છે એમાં હું તમને દિશાની વાત કરું તો આપણે દિશા જાણીએ, આ રીતે જાણી શકાય. સૌથી ઉપર આવે ઉત્તર, બરાબર. કઈ દિશા આવે? ઉત્તર. પછી આ દક્ષિણ, પછી આ પૂર્વ અને આ પશ્ચિમ, બરાબર. તો આ જે છે, ફરી વાર કરું છું, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને આ પશ્ચિમ. તો 4 દિશામાં આપણું ગુજરાત છે. આ છે આપણું ગુજરાત. આ ભારત દેશનો નકશો છે, એમાં આપણું અહીંયા પશ્ચિમ ભાગમાં ગુજરાત આવેલું છે. તો પશ્ચિમ ભાગથી જ અહીં યુનાઇટેડ આરબ અમીરાત દેશ આવેલો છે. આ સાઈડમાં ભારતની કઈ બાજુએ? તો કે પશ્ચિમ બાજુએ. અહીં આવે પાકિસ્તાન, આ બાજુ આની નેપાળ છે, આ બાજુ અહીં ચાઇના આવે, ચીન એટલે કે. તો તમને આપણે સમજવાનું છે ત્યારે આપણું ગુજરાત છે, ગુજરાતની પશ્ચિમ બાજુએ આ UAE દેશ આવેલો છે, એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત, બરાબર. આ તમે જોઈ શકો છો, આ છે ગુજરાતનું નકશો. હવે અહીં હું તમને કહું છું, આ છે ગુજરાત આપણું. હવે આ ગુજરાતનો સંપૂર્ણ નકશો છે, જુઓ. હવે ત્યાં જુનાગઢ ક્યાં આવેલું છે? આ છે આપણું રાજકોટ. એ તો તમે તરત જ ઓળખી જશો. જુઓ, આ શું છે? આપણું રાજકોટ, બરાબર. તો રાજકોટની આજુબાજુમાં કયા જિલ્લાઓ આવેલા છે? તો કે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને જુનાગઢ. આ છે રાજકોટની આજુબાજુના જિલ્લાઓ. આમ તો જોઈએ તો આ આપણે જે રાજકોટ જે આ વિભાગ છે આખો, એને કહી શકાય સૌરાષ્ટ્ર વિભાગ. કેવો વિભાગ? અને કહી શકાય સૌરાષ્ટ્ર વિભાગ. આ બધો છે સૌરાષ્ટ્ર. શું કહેવાય? સૌરાષ્ટ્ર. તો અહીં તમે જોઈ શકો છો, અહીં જે ઝીલ રહે છે તે છે જુનાગઢ સિટી. કયું સિટી? જુનાગઢ સિટી. તમે અહીં જોઈ શકો છો કે જુનાગઢની આજુબાજુ કયા જિલ્લાઓ આવેલા છે? તો કે પોરબંદર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ, બરાબર. તો ઝીલ અને તેના પરિવાર અહીં જુનાગઢમાં રહે છે. અને જુનાગઢથી આ છે ગુજરાત રાજ્ય. ગુજરાત રાજ્યની અંદર આ છે જુનાગઢ. તો જુનાગઢથી આ બાજુ પશ્ચિમ દિશાએ જાઓ એટલે યુનાઇટેડ આરબ અમીરાત દેશ આવે, બરાબર. તો તેના માટે પ્લેનમાં જ જવું પડે. તો તમને જુનાગઢ બરાબર સમજાઈ ગયું. અને બાકીના આ બધા આખા ગુજરાતના બધા જિલ્લાઓ આપેલા છે. તમે આ નકશાનો વ્યવસ્થિત અભ્યાસ કરજો એટલે તમને કયો જિલ્લો કઈ જગ્યાએ આવેલો છે તે સમજાઈ જશે.
તો જીલના કાકા જે છે અરવિંદ કાકા એ આ જૂનાગઢની અંદર રહેતા હતા ને ત્યાંથી પછી તે અબુધાબી નોકરી માટે જાય છે. હવે તમને જૂનાગઢ બરાબર સમજાઈ ગયું હશે, છતાં પણ હું તમને એકવાર બતાવી દઉં કે આ છે જૂનાગઢ. બરાબર, શું છે? જૂનાગઢ. હવે આ છે કચ્છ વિભાગ. પછી આ છે આપણું સૌરાષ્ટ્ર, આપણું રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર એ બધા સૌરાષ્ટ્રમાં આવે. આ છે ઉત્તર ગુજરાત, આ દક્ષિણ ગુજરાત ને આ મધ્ય ગુજરાત. આ રીતે ભાગ પડે છે. બરાબર. હવે મારે તમને સમજાવવું છે કે આ જે છે એ વર્લ્ડ મેપ છે, એટલે કે દુનિયાનો નકશો છે, આખી દુનિયાનો નકશો છે. એમાં આપણો ભારત દેશ છે એ તમે તરત ઓળખી જશો કે આ જે પીળા રંગનો દેખાય છે એ આપણો ભારત દેશ છે. બરાબર, આ છે આપણો ભારત. અને ભારતમાં અહીં જે મેં ટપકું કર્યું એ છે આપણું ગુજરાત. તો ગુજરાતથી આપણે યુનાઇટેડ આરબ અમીરાત જવું હોય તો આપણે અહીં મેં તમને હમણાં સમજાવ્યું હતું કે આ છે દિશા. બરાબર, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ ને આ પશ્ચિમ. તો આપણો જે ભારત દેશ છે એમાં ગુજરાતની અંદર પશ્ચિમે આવેલો છે યુનાઇટેડ આરબ અમીરાત દેશ, એટલે કે ભારતથી દૂર છે. વચ્ચે શું આવે છે તો કે સમુદ્ર આવે છે. આ તમે જોઈ શકો છો, આ જે તમને મેં ટપકા કર્યા એ બધું શું છે? સમુદ્ર. આ તમને જે બધું દેખાય છે વ્હાઇટ કલરનું, સોરી આછા દૂધિયા કલરનું, તે બધું છે પાણી, એટલે કે દરિયો છે. બરાબર, તો ત્યાંથી આપણે જવું હોય તો અહીંથી આમ જઈ શકાય પ્લેન દ્વારા. આ છે યુનાઇટેડ સ્ટેટ, સોરી આ છે UAE. બરાબર, શું છે? આ છે UAE. આવડું આ તમે એરો કર્યો ને એ છે UAE. આપણે ક્લિયર જોઈ લઈએ કે ઇન્ડિયા મેપ, ભારતનો મેપ છે. હવે આમાં અહીં આપણને ક્લિયર દેખાય છે કે આ છે આપણું ગુજરાત. ગુજરાતથી અહીં જાઓ તો UAE. બરાબર, આ પશ્ચિમ દિશા થાય ને, પશ્ચિમે આવેલું છે UAE. એની આજુબાજુમાં કતાર, ઓમાન એવા બધા દેશો આવેલા છે, સાઉદી અરેબ. બરાબર. હવે જુઓ, જીલે કહ્યું, હેન્સી તું લાંબી મુસાફરીથી થાકી ગઈ હશે. જીલ શું કહે છે હેન્સીને કે તું આટલે બધે દૂરથી આવી તો તું થાકી ગઈ હઈશ. એટલે પપ્પા કહેતા હતા કે અબુધાબી ભારતથી ખૂબ જ દૂર છે. એ વાત સાચી છે, વચ્ચે દરિયો આવે છે એટલે પ્લેનમાં જઈ શકાય, પણ પ્લેનમાં આવ્યા હોય તો એટલો બધો સમય લાગે નહીં, કારણ કે પ્લેનમાં તો માત્ર 2 કલાકનો સમય જ લાગે છે અબુધાબીથી ભારત આવવા માટે. તો ત્યારે હેન્સી કહે છે કે ના, હું એટલી બધી થાકી નથી, કારણ કે અમને ત્યાંથી આવવામાં બહુ ઝાઝો સમય લાગ્યો નથી. મેં તમને નકશામાં સમજાવ્યું એટલે હવે તમને UAE બરાબર વ્યવસ્થિત મગજમાં બેસી ગયું હશે કે તે ભારતની પશ્ચિમે આવેલું છે. હવે ત્યારબાદ હેન્સીએ કહ્યું, અરે ના, અમે બિલકુલ થાક્યા નથી. અબુધાબી ભલે ભારતથી દૂર છે, પણ વિમાનથી આવતા માત્ર 2 કલાક જ લાગ્યા. વિમાન ખૂબ જ ઝડપથી ઉડે છે. હેન્સીએ મેં તમને કીધું ને કે એને એમ કહ્યું કે અમે થાક્યા નથી, કારણ કે અબુધાબી ભલે દૂર છે પણ તે અમે વિમાનમાં આવ્યા એટલે એટલી વાર લાગે નહીં, માત્ર 2 જ કલાકમાં અહીં અમે ભારત પહોંચી ગયા છીએ. તો જીલ તો આશ્ચર્યમાં હતી, તેને નવાઈ લાગી. જ્યારે તે શાળામાંથી દિલ્હીના પ્રવાસે ગઈ હતી ત્યારે તેને ટ્રેનમાં 20 કલાક લાગ્યા હતા. ભલે દિલ્હી ભારતમાં ને ભારતમાં છે, પણ તમે ટ્રેનમાં જાઓ તો સમય ખૂબ વધારે લાગે છે, અને પ્લેનમાં જાઓ તો તમે માત્ર પોણા કલાકથી કલાકની અંદર તમે દિલ્હી પહોંચી જાઓ છો. તો જીલ છે એ તો નવાઈ એને તો લાગે છે કે દિલ્હી જતાં ભારતની અંદર છે તો આટલી વાર લાગે, અને આ ભારતની બહાર છે, બહારનો દેશ છે તોય 2 કલાકમાં, કારણ કે તે વિમાનમાં છે. વિમાનમાં આવે એટલે એટલી બધી વાર લાગતી નથી. અને ટ્રેનમાં જઈએ આપણે આપણા કોઈ પણ ભારતની અંદર કોઈ પણ સ્થળે તો ઘણી બધો સમય જતો હોય છે. અને આપણે
જો આપણે આપણા જે રહીએ છીએ રાજકોટ કે અમદાવાદ જ્યાં રહેતા હોય ત્યાંથી આપણે દિલ્હી સુધી જવું હોય તો બહુ એટલો બધો સમય લાગે નહીં, માત્ર કલાકથી પોણી કલાકની અંદર જ આપણે પહોંચી જતા હોઈએ છીએ. અમે પણ એ રીતે જ ગયા હતા, એટલે મને ખબર છે કે અમે જ્યારે પ્લેનમાં ગયા અને અમે જ્યારે દિલ્હીથી અમદાવાદ આવતા હતા ત્યારે એટલો બધો સમય લાગ્યો નહોતો, કારણ કે અમે માત્ર 45થી 50 મિનિટની અંદર અમે દિલ્હીથી અમદાવાદ પ્લેન દ્વારા પહોંચી ગયા હતા. આ હું મારી વાત કરું છું. એટલે પ્લેનમાં બહુ ઝાઝો સમય લાગતો નથી. પરંતુ નકશામાં જુનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે. એ વાત તો છે, નકશામાં તો બધા તમને સ્થળ નજીક નજીક જ લાગે, પણ જ્યારે તમે જાઓ ત્યારે તેનો ખાસો સમય લાગતો હોય છે. હેન્સી અને પલે વિમાન મથકથી ઘર સુધી ખૂબ જ વાતો કરી. એટલે કે હેન્સી અને પલ છે, જીલને બધી વિમાન મથક એટલે કે એરપોર્ટથી ઘર સુધી આવતા હતા ત્યારે તેને રસ્તામાં ઘણી બધી જીલ સાથે વાતો કરી, અને જીલે તેના પ્રવાસમાં કેટલી મજા આવી હતી તે યાદ કરતી હતી. જીલ પણ એક વખત પ્રવાસમાં ગઈ હતી દિલ્હી ટ્રેનની અંદર બેસીને, ત્યારે તે પણ તેને યાદ કરતી હતી કે મને ત્યાં ખૂબ મજા આવી હતી. અને તે મનમાં ઈચ્છતી હતી કે હેન્સી પણ અબુધાબીના પ્રવાસ વિશે બધું જ કહે. તે પણ એમ વિચારતી હતી કે મને હેન્સી છે, એના કાકાની છોકરીએ બધી અબુધાબીની વાતો કરે. અહીં તમે એક ઇમેજ એટલે કે ફોટો જોઈ શકો છો કે તે પ્લેનની અંદરનો સીન છે. આ જે પ્લેનની બારી છે, તમે બારીમાંથી જુઓ તો તમને વાદળો આ રીતના રૂના ગુચ્છા જેવા દેખાય છે, જાણે એમ થાય કે રૂના ઢગલા પડ્યા છે એવું લાગે. બરાબર, આ જે પ્લેનની બારીમાંથી જોઈએ ત્યારે આવું દેખાય છે એનો સીન છે. હવે રેતી જ રેતી. તો જીલે પૂછ્યું, તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈ હશે, ખરું ને? એટલે કે તમે વિમાનમાં બેઠા ત્યારે તમે બારીમાંથી ઘણું બધું જોયું હશે, બરાબર ને? એવું હેન્સીને કહે છે. ત્યારે હેન્સી કહે છે કે મોટા ભાગે અમે વાદળો જ જોયા. અહીં તમે જોઈ શકો છો કે પ્લેનની બારીમાંથી આપણને માત્ર વાદળો જ દેખાય. જ્યાં સુધી પ્લેન નીચે સુધી હોય ત્યારે આપણને થોડું ઘણું જે મકાનો છે ત્યાંનો વિસ્તાર છે દેખાય, પછી જેમ ઊંચે જાય એમ આપણને વાદળથી ઉપરનો જે વાદળા હોય એ જ દેખાતા હોય છે. હેન્સીએ મોટા ભાગે અમે વાદળો જ જોયા, કારણ કે વિમાન ઘણું જ ઊંચે હતું, વાદળો કરતાં પણ ઊંચું. તે ખૂબ ઊંચે જાય તે પહેલાં અમે જોયું કે રેતાળ પ્રદેશ પરથી ઉડી રહ્યું હતું, કારણ કે અબુધાબીમાં તો જ્યાં જુઓ ત્યાં તમને બધે ચારે બાજુ નકરી રેતીના ઢગલા જ દેખાય. બરાબર, તો તેને ત્યાં શું દેખાતું હતું વિમાનમાંથી? જ્યારે પ્લેન ઉપર ચડી રહ્યું હતું ત્યારે તેને રેતીના ઢગલા જ, કારણ કે રેતાળ પ્રદેશ છે એટલે રેતી જ દેખાવાની છે, રેતી જ રેતી. પરંતુ રેતીના રંગ બદલ્યા કરતા હતા, સફેદ, કથાઈ, પીળો, લાલ, કાળો. અમે રેતીના પર્વતો પણ બનેલા જોયા. એટલે તમે રેતીના રણ પ્રદેશની અંદર જોયા હશે કે ઢગલા હોય તેને ઢુવા કહેવાય. બરાબર, રેતીના ઢગલાને શું કહેવાય? તો કે ઢુવા. તો તેણે પ્લેનમાંથી આવા રેતીના ઢગલા જોયા. તમે જોઈ શકો છો કે આ રેતીના ઢગલા છે. મેં રેતી ફક્ત દરિયા કિનારે જોઈ છે એવું જીલ કહે છે. જીલ શું કહે છે કે મેં તો માત્ર રેતી દરિયા કિનારે જ જોઈ છે. ત્યારે અરવિંદ કાકા જીલને કહે છે તો તારે અમારે ત્યાં આવવું જ જોઈએ. અમારે એટલે ક્યાં? તો કે યુનાઇટેડ આરબ અમીરાત, અમારા દેશમાં આવવું જ જોઈએ. તો તને ત્યાં ચારે તરફ રેતી જ જોવા મળે. તાપ, તડકો, રેતી, નહીં વરસાદ, નહીં વૃક્ષ, નહીં નદીઓ, નહીં ઝરણા, નહીં તળાવ, કંઈ પણ નહીં. એવું તે અબુધાબી એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત UAE દેશ છે. હવે આગળ જોઈએ. હવે અબુધાબીની આજુબાજુના દેશો રણ પ્રદેશમાં આવેલા છે. મેં તમને કીધું અબુધાબીની જે આજુબાજુના દેશ છે, સાઉદી અરેબ, કતાર, ઓમાન, એ બધા રણ પ્રદેશના જ છે. ત્યાં તમે કોઈ પણ આજુબાજુના બીજા દેશમાં જાઓ તો તમને રેતીના ઢગલાને રણ પ્રદેશ જ જોવા મળે. ત્યાં પણ વરસાદ ખૂબ ઓછો પડે છે, નહીં માત્રનો, એટલે ન પડે એવું પણ કહી શકાય કે પડતો જ નથી એમ પણ કહી શકાય, અને પડે તો એકદમ ઓછો પડે. જો શહેરથી થોડા દૂર જઈએ તો માઇલો સુધી રેતી જ દેખાય. એટલે કે શહેરથી થોડાક દૂર જઈએ તો
કેટલા કિલોમીટર સુધી રેતીના ઢગલા જ દેખાય, ના વૃક્ષો ના લીલોતરી, માત્ર રેતી. હવે તમને આખો દિવસ આટલી બધી જ્યાં રેતી દેખાય તો તમને કેવું લાગે? તમને જ્યારે લીલોતરી જોવો ત્યારે આનંદ આવે, એટલે વૃક્ષો જોઈને આનંદ આવે. અને જ્યારે રેતીના ઢગલા તમને દરરોજ જોવા મળતા હોય જ્યાં જાઓ ત્યાં, તો આપણને થોડું મન ઓલું લાગે કે આપણને ગમે નહીં. નીતા કાકીએ કહ્યું, હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી. આ બધું ઘણા લાંબા સમય પછી જોઈ હું ખૂબ જ ખુશ થઈ છું. એટલે જે હેન્સીના મમ્મી છે, અરવિંદ કાકાના પત્ની, એ કહે છે કે હું ગુજરાતમાં, એ લોકો ગુજરાતના હતા ને, એટલે કે ભારત દેશનું જે ગુજરાત રાજ્ય અને તેનું જુનાગઢ શહેર ત્યાંના છે એ લોકો, તો કહે છે કે હું અહીંયા અબુધાબીમાં હતી ત્યારથી હું લઈને હું ગુજરાતના જ સપના જોતી હતી કે ક્યારે હું ગુજરાત જાઉં અને બધી લીલોતરી જોઉં અને એવી ઠંડકનો આનંદ માણું, એવું તે ઈચ્છતા હતા. અને આજે તે અહીં ગુજરાતમાં આવે છે ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જાય છે લીલોતરી અને ઠંડક જોઈને. જુઓ અહીંયા આપણો ગુજરાતનો સીન છે. આ ગુજરાતનું જે જુનાગઢ શહેરની આજુબાજુનો વિસ્તાર છે ને, નાળિયેરીને, એ તમે જોઈ શકો છો. આ છે આપણું ગુજરાત. કેટલું સરસ મજાનું છે, સુંદર છે કે આપણે કોઈ બીજા દેશમાં જવાનું મન જ ના થાય. તો આપણો દેશ છોડીને આપણને ક્યાંય જવાનું મન ના થાય. હવે જોઈએ આગળ, વરસાદ કેવો હોય? આ વાત તો હેન્સી અને પલ ભૂલી જ ગયા હતા. વરસાદ કેવો હોય આ વાત તો હેન્સી અને પલ ભૂલી ગયા છે. તમે જાણો છો કે રણ પ્રદેશમાં વરસાદ નથી પડતો. એટલે મેં તમને સૌપ્રથમ જ કહ્યું હતું કે રણ પ્રદેશની અંદર વરસાદ ખૂબ ઓછો પડે છે. ત્યાંના લોકોને પાણીની ખૂબ અગવડતા રહે છે. પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી અને તે પણ તેને વેચાતું લેવું પડતું હોય છે. જેમ કે અહીં આપણે પેટ્રોલ ડીઝલ મોંઘું છે, અહીંયા એને એવી રીતે પાણી મોંઘું મળે છે, બરાબર? એટલે ત્યાં વરસાદ ના પડે એટલે ત્યાંના બાળકોને વરસાદ જોઈને ખૂબ આનંદ આવતો હોય છે. ત્યાં પાણી ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. ના વરસાદ, ના નદીઓ, ના તળાવો, ના ખાબોચિયા, જમીનની અંદર પણ પાણી હોતું નથી. આપણે તો અહીં ભારત દેશની અંદર શું છે, હેન્ડપંપ, એટલે કે ડંકી નાખીને પણ પાણી આપણે મેળવતા હોઈએ છીએ. પણ ત્યાં તો જમીનમાંથી તમે જ્યાં ખોદો ત્યાં તેલના કૂવા, એટલે કે પેટ્રોલના જ કૂવા તમને નીકળે. ખોદો એટલે નકરું પેટ્રોલ ને તેલ, ખનિજ તેલ જ મળી આવે નકરું. તો ત્યાં પાણી ક્યાંથી મેળવવું? તો પાણી તો સૌથી જીવન જરૂરી વસ્તુ છે. પાણી વિના તો એક પલ પણ ચાલે નહીં. પલે કહ્યું, પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે. જે મેં તમને કહ્યું, રણ પ્રદેશમાં એ બધો વિસ્તાર રણ પ્રદેશ જ છે. આ બધો UAE, ઓમાન, સાઉદી અરેબ, કતાર, એ બધા દેશ છે એ આ રેતાળ પ્રદેશ છે. અને ત્યાં તમને જમીનમાંથી પેટ્રોલ એવું જ મળી આવે છે. તો એવું બધું સરળતાથી મળી જાય. પણ તો કંઈ પેટ્રોલ થોડું પીવાય છે? એ તો આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરી શકીએ. તો માણસને સૌ પ્રથમ પ્રાથમિક જરૂરિયાત પાણીની હોય છે. પાણી વિના તો કોઈ પશુ, પક્ષી, વનસ્પતિ, માણસ કોઈ પણ પાણી વિના જીવી શકતું નથી. અને વૃક્ષોની ખેતી પણ થતી નથી. અરવિંદ કાકાએ કહ્યું, પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે હો. હા, એ વાત તો સાચી જ છે કે ત્યાં પેટ્રોલ પાણીથી પણ સસ્તું છે. પણ એ લોકોને માટે પાણી ખરીદવું પડે છે બહારથી. અને ખાદ્ય સામગ્રી ત્યાં ઉગતી નથી, એટલે એ પણ એને બીજા દેશમાંથી મંગાવવી પડે છે. એ લોકોની એ તકલીફ છે. વાતો કરતાં કરતાં બધા જીલના ઘરે પહોંચ્યા. અને હેન્સી અને પલ ઘણા બધા ફળોના વૃક્ષો જોતા જ રહ્યા. એટલે કે વાતો કરતાં કરતાં બધા ઘરે જતા હોય છે ત્યારે હેન્સી અને પલ બંને રસ્તામાં આવતા ફળોના અને વૃક્ષોના જે દ્રશ્યો છે જોતા જાય છે. કારણ કે તેને ત્યાં અબુધાબીમાં આવા વૃક્ષો જોવા મળતા નથી. માત્ર ખજૂરી જ જોવા મળે છે. ખજૂરીના વૃક્ષમાં ખજૂર નામનું ફળ આવે છે. તો અહીં આપણા ભારત દેશની અંદર, એમાં પણ ગુજરાત, તો તેમાં કેળા, નાળિયેર, ફણસી,
પપૈયા, સોપારી, કેટલા પ્રકારના વૃક્ષો જોઈ અને પલ તો ખૂબ આનંદિત થઈ ગયો. અને પલે કહ્યું, અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનું વૃક્ષ જોયું છે, અને એ છે ખજૂર. ખજૂરનું વૃક્ષ છે રણ પ્રદેશમાં પણ ઉગે છે, કારણ કે તે એક જ છે કે જે રણમાં ઉગી શકે છે. ખજૂરનું વૃક્ષ ક્યાં ઉગે? તો કે રણમાં. હવે આપણે જોઈએ આગળ. કેટલી સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ્સ. હવે તેના કાકા કાકી એટલા દૂરથી 5 વર્ષે ઘરે આવ્યા હોય તો સ્વાભાવિક છે કે તેના જે સગા સંબંધીઓ છે તેના માટે પણ તેઓ કંઈક ને કંઈક ભેટ કે ફોટોગ્રાફ્સ ત્યાંના લાવ્યા હોય છે. બરાબર, તો આપણે જોઈએ. તો બધાને મળ્યા પછી નીતા કાકીએ તેમની બેગ ખોલી. બેગ એટલે કે તેનો થેલો ખોલ્યો, અને તેઓ બધા માટે ભેટ લાવ્યા હતા, એટલે કે ગિફ્ટ. સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ, એટલે કે ત્યાં સરસ મજાની જે રણમાં ખજૂરના વૃક્ષ ઉગે છે તે ખજૂરના વૃક્ષમાં જે ખજૂર નામના ફળ આવે છે તે ખજૂર ત્યાંથી લાવ્યા હતા. પણ જીલને કેટલીક નોટો અને સિક્કાઓ બતાવ્યા, એટલે કે ત્યાંનું જે ચલણ છે, આપણે કેમ ભારત દેશની અંદર રૂપિયો છે તો ત્યાં જે ત્યાંના પૈસા અલગ હોય છે, આપણા જેવા હોતા નથી, અને તેની ઉપર અલગ ભાષા લખેલી હોય છે. આપણા જેવી ગુજરાતી ભાષા નથી હોતી, એ રીતે તેના પૈસા પણ જુદા હોય છે. તો તે પલ છે એ જીલને બતાવે છે કે એના પૈસા અને એના સિક્કાઓ. તો હેન્સીએ સમજાવ્યું કે તેઓ અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તેને દિરહમ કહે છે. શું કહે છે? દિરહમ. જોજો આ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો. બરાબર, જે અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તેને શું કહેવાય? તો કે દિરહમ. અને તેના પર ત્યાંની સ્થાનિક ભાષા અરબી ભાષામાં જ કંઈક લખેલું હોય છે. જેમ કે અહીં આપણા જે ચલણી સિક્કાઓ, નોટો ઉપર જે રીતે આપણી ભારત દેશની જે ભાષા છે, રાષ્ટ્રીય ભાષા હિન્દીમાં અને એ રીતે લખેલું હોય છે, તે રીતે ત્યાંની ભાષા અરબી છે, તો અરબી ભાષામાં લખેલું હોય છે. અને તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા. એટલે એ જે એના જે કાકા કાકી જ્યાં રહે છે યુએઈમાં, અબુધાબીમાં, ત્યાંના તે ફોટા બતાવે છે જીલને. અરવિંદ કાકાએ જીલને પૃથ્વીનો ગોળો આપ્યો. અહીં તમે જુઓ, આ બાળકો બધા ભેગા થઈને પૃથ્વીનો ગોળો જુએ છે. પૃથ્વીના ગોળાની અંદર આખા દુનિયાના બધા દેશો આવી જાય છે. બરાબર, અને તેના લોકેશન આપણને સરળતાથી જોઈ શકાય છે. તો અરવિંદ કાકા છે જીલને પૃથ્વીનો ગોળો આપે છે અને કહે છે કે જીલ, તું આ ગોળા પરથી શોધી કાઢ કે અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે. આપણે ગુજરાતના રાજકોટ શહેરમાં રહીએ છીએ, અને તે અરવિંદ કાકાનું જે જીલને છે એ બધા, અરવિંદ કાકા તો અબુધાબીમાં રહે છે, પણ પહેલાં તે અહીં ગુજરાતમાં જુનાગઢ શહેરમાં રહેતા હતા, અને જીલ પણ જુનાગઢ શહેરમાં રહે છે. બરાબર, તો ગુજરાત ક્યાં છે એમ કહે છે. તો બાળકોએ ગોળા સાથે ખૂબ જ મજા કરી, અને તેના પર અલગ અલગ જગ્યાઓ જોઈ જીલે દિલ્હી અને જુનાગઢ પણ શોધ્યા. હું તમને અહીં સરસ મજાનો એક ગોળો બતાવું. જુઓ, આ છે પૃથ્વીનો ગોળો. આ પૃથ્વીના ગોળાની અંદર દુનિયાના બધા દેશોનું લોકેશન આપણને સરળતાથી મળી રહે છે, જોઈ શકાય છે. અને જે આ પૃથ્વીના ગોળાની અંદર તમને વાદળી કલર દેખાય છે તે બધો દરિયો છે, એટલે કે પાણીનો વિભાગ છે. બરાબર, તો અહીં આપણો ભારત દેશ ક્યાં આવેલો છે? જુઓ, આ છે આપણો ભારત દેશ, દેખાય છે? આ છે આપણો ભારત દેશ. બરાબર, અને ત્યાંથી યુનાઇટેડ આરબ અમીરાત કઈ બાજુ આવશે? તો કે અહીંયા છે આપણું ગુજરાત, મેં ટપકું કર્યું, ત્યાંથી આ સાઈડ જવાનું, એટલે કે પશ્ચિમ બાજુ જવાનું, ત્યાંથી આવશે UAE. બરાબર, અને આ જે તમને જે વાદળી કલર દેખાય છે એ બધો દરિયો છે, એટલે કે પાણીનો વિસ્તાર છે ને. બાકી આ જે બધું તમને દેખાય છે એ બધા દુનિયાના દેશો છે. તો અહીં તમે સરસ મજાનો ગોળો જોઈ શકો છો ભારતનો, સોરી દુનિયાનો. બરાબર.